બનાસકાંઠા જિલ્લાનું વિભાજન થયા બાદ ધાનેરા તાલુકાની વાવ થરાદ જિલ્લામાં સમાવી દેવાતા ધાનેરાના લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો। રોષે ભરાયેલા હજારો લોકોએ આજે સરકાર સામે રસ્તા પર ઉતરી વિરોધ પ્રદર્શિત કરી અને ધાનેરાને બનાસકાંઠામાં જ યથાવત રાખવાની માંગ કરાઈ। આજે વિશાળ જનરેલી યોજી અને ધાનેરા પ્રાંત અધિકારીને આવેદનપત્ર અપાયું અને ધાનેરા બંધ રાખી વિરોધ દર્શાવ્યો। બનાસકાંઠા જિલ્લાનું વિભાજન થયા બાદ ધાનેરા તાલુકાને વાવ થરાદ જિલ્લામાં સમાવી દેતા ધાનેરા વિસ્તારના લોકોમાં ભારે રોષ ભભૂક્યો છે અને રોષે ભરાયેલા હજારો લોકોએ આજે રસ્તા પર ઉતરી સરકાર સામે વિરોધ પ્રદર્શિત કર્યો અને ધાનેરા બનાસકાંઠા જિલ્લામાં જ યથાવત રાખવા માંગ કરી છે। ધાનેરામાં બંધના એલાન સાથે વિશાળ જનરેલી યોજાઈ અને ધાનેરા પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવી ધાનેરાને બનાસકાંઠામાં જ રાખવાની માંગ કરાઈ। ભૌગોલિક અને વિસ્તારની દ્રષ્ટિએ રાજ્યનો બીજો નંબરનો બનાસકાંઠો જિલ્લો એ 14 તાલુકા ધરાવતો જિલ્લો હતો। જોકે જિલ્લાના પશ્ચિમ વિસ્તારના લોકો પોતા વહીવટી કામોને લઈ અનેક અગવડતા ભોગવી રહ્યા હતા અને જેને લઈ પશ્ચિમ વિસ્તારના લોકોની વર્ષોથી એક માંગ હતી કે સરકાર દ્વારા બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરી નવો એક જિલ્લો બનાવવામાં આવે। જોકે સરકાર દ્વારા હવે પશ્ચિમ વિસ્તારના લોકોની વર્ષો જૂની માંગ અને સ્વીકારતા 3 દિવસ અગાઉ કેબિનેટની બેઠકમાં બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરી વાવ થરાદ નવો જિલ્લો બનાવવાનો નિર્ણય કરાયો અને આ જિલ્લામાં 8 તાલુકાઓનો સમાવેશ કરાયો। જોકે 8 તાલુકાઓમાં ધાનેરા તાલુકાને પણ વાવ થરાદ જિલ્લામાં સામેલ કરી દેતા હવે ધાનેરા વિસ્તારના લોકો તેમને બનાસકાંઠામાં જ રાખવામાં આવે તેવી માંગ સાથે રોષે ભરાયા છે અને ધાનેરા વિસ્તારના લોકોના રોષ આજે રસ્તા પર જોવા મળ્યો। બનાસકાંઠાના વિભાજનને લઈને આજે ધાનેરામાં ખૂબ મોટો પ્રતિસાદ મળી રહ્યો છે। સમગ્ર ધાનેરા આજે બંધ જોવા મળી રહ્યું છે। આપ જોઈ શકો છો કે અહીંયા આવેદનપત્ર આપવા જઈ રહ્યા છે। નાયબ કલેક્ટર આવેદનપત્ર આપવા જઈ રહ્યા છે ધાનેરાને બનાસકાંઠામાં સમાવેશ કરવા માટે। આજે ધાનેરાના મોટી સંખ્યાની અંદર વેપારી ભાઈઓ, રાજકીય આગેવાનો, આજે તમે જોઈ શકો છો કે મોટી સંખ્યાની અંદર લોકો અહીંયા આજે જૂના બસ સ્ટેશનથી લઈ અને ધાનેરાના નાયબ કલેક્ટર સુધી આવેદનપત્ર આપવા માટે જઈ રહ્યા છે। બેનરો લગાવી દેવામાં આવે છે। આપ જોઈ શકો છો ખૂબ જ મોટી સંખ્યાની અંદર લોકો અહીંયા ઉમટી પડ્યા છે। સમગ્ર ધાનેરા અને ધાનેરાના વેપારીઓ, આગેવાનો, સમિતિઓ તમે જોઈ શકો છો મોટી સંખ્યાની અંદર લોકો આજે અહીંયા આવેદનપત્ર આપવા જઈ રહ્યા છે। રેલી સ્વરૂપે આવેદનપત્ર આપવા જઈ રહ્યા છે। ધાનેરાને બનાસકાંઠામાં સમાવેશ કરવા માટે આજે અહીંયા મોટી સંખ્યાની અંદર વેપારીઓ ઉમટી પડ્યા છે। થરાદમાં નથી જવું જેને લઈને આજે બનાસકાંઠામાં જવાને લઈને આજે ધાનેરામાં રાજકીય આગેવાન, ધારાસભ્ય સહિત મોટી સંખ્યાની અંદર આગેવાનો અહીંયા જોડાયા છે અને મોટી સંખ્યાની અંદર વેપારીઓ પણ જોડાયા છે। આજે બનાસકાંઠાને ધાનેરામાં બનાસકાંઠાને સમાવેશ કરવા માટે અહીંયા લોકો આજે નાયબ કલેક્ટરને આવેદનપત્ર માટે રેલી સ્વરૂપે જઈ રહ્યા છે। મહેન્દ્ર સોલંકી સાથે ધીરજ પરમાર, ડીએમ ન્યૂઝ, ધાનેરા। આવેદનપત્ર નવા જિલ્લામાં આવેદનપત્ર અત્યારે મને ધાનેરાની પ્રજા તરફથી મળ્યું છે। એમએલએ સાહેબ પણ અહીંયા આવેલા છે। મેં આવેદન સ્વીકાર્યું છે। આજે જ અમે કલેક્ટર સાહેબ માત્ર સરકારમાં મોકલાવી આપીશું। ધાનેરાના પ્રજાજનોએ જે આવેદનપત્ર આપ્યું છે મેં સ્વીકાર્યું છે। અત્યારે જે પ્રક્રિયા થઈ અને જે થવા જઈ રહી છે એની અંદર આ આવેદનની કોઈ અસર થાય ખરી? એ હું ન કહી શકું। આ સરકારનો નીતિ વિષયક બાબત છે અને એમાં અમારે તો ફક્ત આ આવેદનપત્ર તમારું સ્વીકાર્યું છે કે સરકારમાં મોકલવાની જવાબદારી અમારી છે। પછી નિર્ણય તો માન્ય સરકારશ્રીનો જે હશે એ દરેકે માન્ય રાખવો। થેન્ક યુ। બનાસકાંઠાના બે વિભાજનને લઈને ધાનેરાને થરાદમાં સમાવેશ કરવામાં આવ્યો છે, જેને લઈને આજે સમગ્ર ધાનેરા વિરોધ પ્રદર્શન જોવા મળ્યું છે। ધાનેરાને બનાસકાંઠામાં સમાવેશ રાખવામાં આવે તેને લઈને આજે ઉગ્ર આંદોલન પણ જોવા મળ્યું। નાયબ કલેક્ટરશ્રીને આવેદનપત્ર પણ આપવામાં આવ્યું। આપણી સાથે બનાસકાંઠા ભાજપના ઉપપ્રમુખ જયેશભાઈ જોડાયા છે, એમની સાથે વાત કરીશું। આજે ધાનેરામાં સમગ્ર વેપારીઓએ જે કહી શકાય કે સમિતિઓએ આજે બંધ રાખી અને નાયબ કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું છે। આપ શું કહેશો, ધાનેરાને બનાસકાંઠામાં લઈ જવા માટે લોકોએ જે આંદોલન કર્યું છે તેને લઈને? લોકોએ આજે જે બંધ રાખ્યું છે, લોકોની જે લાગણી છે કે ધાનેરાને બનાસકાંઠાના અંદર રાખો, એ લાગણી અમે સંગઠન, બનાસકાંઠા જિલ્લા સંગઠનના મારફતે સીએમ સુધી અમે પહોંચી કરી છે। આજે સ્વયંભૂ લોકોએ આંદોલન કરી અને બંધ રાખ્યું છે, પ્રતિસાદ સારો ધાનેરાએ આપ્યો છે, કેવી રજૂઆત કરશો? 100% લોકોની જે રજૂઆત છે એ રજૂઆત અમે સંગઠનના મારફતથી સરકાર સુધી અમે પહોંચતી કરીશું। લોકોની જે લાગણી છે એ અમે સંગઠનના મારફતથી સરકાર સુધી પહોંચતી કરીશું। ચોક્કસથી સરકાર સુધી પહોંચવાની વાત છે। આપ સાહેબ પ્રમુખ છો, તરુણભાઈ શું કહેશો આ બાબતે? અમે અમારા જિલ્લાની અંદર
અને શહેર વતી અમારાથી બનતી કોશિશ પ્રમાણે જે સીએમ સાહેબ જોડે અને ઉપર રજૂઆત કરે અને જે લોકોની માગણી છે એની અમે રજૂઆત કરીને યોગ્ય જગ્યાએ રજૂઆત કરીને નિકાલ આવ્યો પ્રયત્ન અમે કરીશું. ચોક્કસથી કહી શકાય કે સીએમ સાહેબ સુધી અમે રજૂઆત કરીશું અને લોકોની જે લાગણી અને માગણી છે તેને તાત્કાલિક સ્વીકારવામાં આવે અને લોકોની લાગણીઓને કોઈ પણ પ્રકારની ઓલી અગત્યતા ના પડે અને ધાનેરાને બનાસકાંઠામાં રાખવામાં આવે તેને લઈને સીએમ સુધી રજૂઆત કરવાની વાત કરી છે. સંગઠન દ્વારા ઉપપ્રમુખ શ્રી જયેશભાઈ દ્વારા વાત કરવામાં આવી હતી અને એમને કહ્યું કે સીએમ સુધી સંગઠન દ્વારા અમે વાત કરીશું. મહેન્દ્ર સોલંકી સાથે ધીરજ પરમાર, ડીએમ ન્યૂઝ ધાનેરા. મહત્વની વાત છે કે 3 દિવસ અગાઉ સરકારે કેબિનેટની બેઠકમાં આ નિર્ણય કર્યો અને ત્યારથી જ ધાનેરા અને કાંકરેજમાં વિરોધ ઊભો થયેલો જોવા મળી રહ્યો છે. ત્યારે આજે ધાનેરામાં ધાનેરા હિતરક્ષક સમિતિ દ્વારા ધાનેરા બંધનું એલાન આપવામાં આવ્યું ને તેને લઈ આજે વહેલી સવારથી ધાનેરાના બજારો સદંતર બંધ જોવા મળી રહ્યા છે. ધાનેરાના વેપારીઓએ ધાનેરા બંધના એલાનને સમર્થન આપ્યું છે તો સાથે જ આજે વેપારીઓ પોતાના ધંધા રોજગાર બંધ રાખી ધાનેરાના આગેવાનો સાથે ધાનેરાના રસ્તા પર ઉતર્યા અને રેલી સ્વરૂપે હજારો લોકોએ ઉમટી ધાનેરા પ્રાંત કચેરી ખાતે પહોંચી પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવી ધાનેરાને બનાસકાંઠામાં રાખવાની માંગ કરી અને જો માંગ નહીં સ્વીકારાય તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. જોકે એક તરફ ધાનેરાને બનાસકાંઠા રાખવાની માંગ સાથે હજારો લોકો સાથે કોંગ્રેસ આપ સહિતના આગેવાનો તેમજ અપક્ષમાંથી ચૂંટાયેલા ધારાસભ્યો તો મેદાને જોવા મળ્યા હતા અને આજે વકીલોએ પણ કોર્ટમાં કામકાજ બંધ રાખ્યું હતું અને ધાનેરા નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું તેમજ વેપારી ભાઈઓ, અગ્રણીઓ, રાજકીય આગેવાનો, ખેડૂતો મોટી સંખ્યામાં આજે જૂના બસ સ્ટેશન પાસે ભેગા થઈ ત્યાંથી રેલી નીકાળી મામલતદારને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી અને મામલતદારશ્રીએ જણાવ્યું હતું કે અમો આ આવેદનપત્ર કલેક્ટરશ્રીને મોકલાવીશું. તેમજ જિલ્લા ભાજપ ઉપપ્રમુખ અનિલભાઈએ જણાવ્યું હતું કે અમો સંગઠનના માધ્યમથી મુખ્યમંત્રીને રજૂઆત કરીશું અને લોકોના હિતમાં નિર્ણય આવે તેવી રજૂઆત કરીશું. તેમજ ભાજપ ધાનેરા શહેર પ્રમુખે પણ જણાવ્યું હતું કે અમો લોકોની લાગણીને લઈ જિલ્લા સંગઠનમાં રજૂઆત કરી અને જિલ્લા સંગઠનના માધ્યમથી સીએમને રજૂઆત કરીશું અને આ બાબતે યોગ્ય નિર્ણય આવે તેવી રજૂઆત કરાવશું. બનાસકાંઠાના વિભાજનને લઈને ધાનેરાને થરાદમાં જોડવામાં આવ્યું છે, જેને લઈને બનાસકાંઠામાં રાખવાની વાતને લઈને આજે વકીલ એસોસિએશન દ્વારા પણ અહીંયા આજે આવેદનપત્ર આપવામાં આવી રહ્યું છે. આપણી સાથે જોડાયા છે વકીલ સાહેબ, એમની સાથે વાત કરીશું. શું કહેશો વકીલ સાહેબ, આજે ધાનેરાને થરાદમાં જોડવામાં આવ્યું છે, બનાસકાંઠામાં રાખવાને લઈને આજે આંદોલન જોવા મળ્યું છે, સમગ્ર ધાનેરા બંધે વકીલ એસોસિએશન દ્વારા પણ આવેદનપત્ર આપવામાં આવ્યું છે. અમારા વકીલ મંડળમાં આજરોજ મિટિંગ થયેલી અને તમામ ચર્ચાના અંતે નક્કી કરવામાં આવેલું કે આપણે ધાનેરાની પ્રજા સાથે રહેવાનું છે અને પ્રજાનો અવાજ એ જ આપણો અવાજ છે. તો અમે સર્વાનુમતે ઠરાવ કરેલો છે અને આજરોજ તમામ કામગીરીથી કોર્ટમાં અળગા રહ્યા છીએ અને નામદાર એસડીએમ સાહેબને અને મામલતદાર સાહેબને શ્રીને અમે આવેદનપત્ર આપ્યું છે કે મૂળ અમો બનાસકાંઠા જિલ્લામાં જ રહેવા જોઈએ, ધાનેરા તાલુકાને થરાદ જિલ્લામાં ના જવું લઈ જવું. એના માટે એની પ્રજાનું અને તમામ વકીલનું અને અમારા અસીલોનું હિત, કેમ કે એસડીએમ કચેરી અને નામદાર સેશન કોર્ટ પણ ડીસા ખાતે આવેલી છે, જેથી અમારે જવા આવવામાં પણ સગવડતા રહે એ માટે બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરી અને ધાનેરા તાલુકાને જો થરાદમાં મૂકવા હોય તો ઘણી અગવડતા પડે છે. તેના કારણે અમે સખત શબ્દોમાં એનો વિરોધ કરીએ છીએ અને આજરોજ અમે નામદાર કોર્ટમાં પણ કામથી અળગા રહ્યા છીએ. ચોક્કસથી કહી શકાય કે આજે તમામ પ્રકારનું વકીલશ્રીઓએ કામ પણ બંધ રાખ્યું છે અને આજે આવેદનપત્ર આપ્યું છે, તેમને પણ અડગતા પડી રહી છે. આપણી સાથે સતીશભાઈ પણ જોડાયા છે. શું કહેશો સતીશભાઈ, આ ઉગ્ર આંદોલન થઈ રહ્યું છે, આજે તમામ પ્રકારના વિરોધ થઈ રહ્યા છે, બનાસકાંઠામાં ધાનેરાનો સમાવેશ કરવામાં આવે જેને લઈને થરાદનો જિલ્લો જાહેર થતાં ધાનેરાને થરાદમાં સમાવેશ કરતા લોકોમાં ઉગ્ર એકદમ રોષ હતો, લોકો દુઃખી હતા અને લોકોની લાગણીને ધ્યાનમાં રાખીને અમારા વકીલ મંડળ વતી પણ આજે એક મિટિંગ થઈ અને એની અંદર નક્કી થયું કે લોકો જ્યાં હોય ત્યાં આપણે લોકોની સાથે જોડાઈ રહેવાનું છે. અને બીજું કે સામાજિક સંગઠનો અને સામાજિક રીતે પણ જે ભવનો બનાવેલા છે, શિક્ષણના કહો કે બીજા સામાજિક એ બધા પાલનપુર ખાતે છે, વર્ષોથી અવરજવર પાલનપુર સાથે છે, વર્ષોથી વેપાર મંડળ પણ પાલનપુર સાથે છે, સેશન કોર્ટ અને ડિસ્ટ્રિક્ટ કોર્ટ પણ પાલનપુર અને ડીસા ખાતે છે. તો વકીલોને પણ સરળતા રહે અને અમારા અસીલો કે પછી અમારા જે ધાનેરાની જનતા છે એમને સરળતાથી આ પટ્ટાની અંદર સરળતા રહેશે એના માટે થઈ અને આજે લોકોની સાથે અમે જોડાયા છીએ અને ધાનેરા બનાસકાંઠામાં રહે એવી અમારી માંગ છે. ચોક્કસથી કહી શકાય કે ધાનેરા બનાસકાંઠામાં રહે તેવી માંગણીને લઈને આજે ખૂબ જ આંદોલન જોવા મળી રહ્યા હતા અને વકીલશ્રીઓ પણ જણાવ્યું છે કે આજે અમે અમારો તમામ પ્રકારનું કોર્ટ કચેરીનું કામ બંધ રાખી અને નાયબ કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. મહેન્દ્ર સોલંકી સાથે ધીરજ પરમાર, ડીએમ ન્યૂઝ ધાનેરા.